Hello students, next topic is that state regulation on location. So sometimes some industries are distributed uneven. જે પણ કઈ મેન્યુફેક્ચર ઇન્ડસ્ટ્રી છે કે બીજી કોઈ ઇન્ડસ્ટ્રી છે એ કોઈ એક ફોર્મની અંદર બધી જે એસ્ટાબ્લિશ થઈ એવું જરૂરી નથી. અનઇવન ફોર્મની અંદર ઘણી બધી જગ્યા આપણે ઇન્ડસ્ટ્રી જોઈએ છીએ અને આ અનઇવન જે પણ કઈ ઇન્ડસ્ટ્રી છે તો અમુક એવા જે લોકેશન હોય કે જે છે ને ઇન્ડસ્ટ્રી માટે આમ કહેવાય ને કે સારામાં સારા ફેવરેબલ લોકેશન હોય. મીન્સ કે એની ક્લાઇમેટ કન્ડિશન છે, લેબરની કન્ડિશન છે, ગવર્મેન્ટના બધા બેનિફિટ્સ છે, જેના કારણે શું થાય કે જે પણ કઈ ઇન્ડસ્ટ્રી જ્યાં એ એરિયાની અંદર જે આવે છે એ એક પ્રોબ્લેમ ક્રિએટ કરે છે જેને આપણે કહીએ છીએ કોન્સન્ટ્રેશન ઓફ ધ ઇન્ડસ્ટ્રીઝ. કે જે ફેવરેબલ લોકેશનની અંદર શું થાય ઘણી બધી ઇન્ડસ્ટ્રી હોય, ખાસ કરીને સુરતનું તમે હજીરા જુઓ કે ભાવનગરની અંદર જીઆઈડીસી જુઓ. જીઆઈડીસી તો ઓલરેડી આપણે ગવર્મેન્ટ આપે છે, અત્યારે એ પાસે લેન્ડ જ નથી આપણી પાસે, છતાં પણ બધા શું કરે ત્યાં જ ઇન્ડસ્ટ્રી એસ્ટાબ્લિશમેન્ટ કરે. તો આના કારણે થાય શું કે કોન્સન્ટ્રેશન ઓફ ધ ઇન્ડસ્ટ્રીઝ. આ તો વાત થી કોઈ એરિયા પોઈન્ટ ઓફ વ્યૂ. મેં તમને જે પ્રીવિયસ વિડીયોમાં જે વાત કરી હતી રિજન વાઇઝ લોકાલિટી વાઇઝ ની બધું, તો અમુક એવા ગુજરાત સપોઝ આપણે ડિફાઇન કરીએ સ્ટેટની અંદર, તો અમુક એવા એરિયા પણ છે કે જેમાં ઇન્ડસ્ટ્રીનું પ્રમાણ સૌથી વધારે હોય છે, બરાબર. તો આ કારણે થાય શું કે જે એક પ્રોબ્લેમ ક્રિએટ થાય છે તો કોન્સન્ટ્રેશન ઓફ ધ ઇન્ડસ્ટ્રીઝ, બરાબર. હવે આ જે કોન્સન્ટ્રેશન ઓફ ધ ઇન્ડસ્ટ્રી જે ક્રિએટ થાય છે એની પાછળનું રીઝન શું? ઇન અ ફ્યુ સિલેક્ટેડ રીજન, અમુક અમુક એરિયા માટે ઓર ધ સિટીઝ માટે, ડ્યુ ટુ ધ ફેવરેબલ લોકેશન ફેક્ટર હેઝ ક્રિએટેડ. ત્યાં સારા લોકેશન આપણી પાસે છે, ફેવરેબલ લોકેશન છે, ગવર્મેન્ટનો સપોર્ટ છે, લેબરનો સપોર્ટ છે, આજુબાજુના જે પણ કંઈ સોશિયલ સપોર્ટ સારો છે, એટલા માટે બધી ઇન્ડસ્ટ્રી ત્યાં એસ્ટાબ્લિશમેન્ટ થવાની છે. અને આના કારણે પ્રોબ્લેમ શું થાય તો હેઝ ક્રિએટેડ અનઇવન ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ પોપ્યુલેશન એન્ડ વેલ્થ. એ કારણે શું થાય કે ત્યાં છે ને જે પોપ્યુલેશન વધી જાય, બરાબર. હવે એના કારણે તમને ખબર છે ઘણા બધા પ્રશ્નો રાઇઝ થવાના છે. તો સમ પોઈન્ટ રાઇઝ ડ્યુ ટુ ધ કોન્સન્ટ્રેશન ઓફ ઇન્ડસ્ટ્રી, બરાબર. હવે જુઓ જે પણ આ કઈ કોન્સન્ટ્રેશન ઓફ ઇન્ડસ્ટ્રી જાય છે એ ક્રિએટ પ્રોબ્લેમ કરે છે. જો મેઇન પ્રોબ્લેમ જોવા જાવ ને તેની અંદર પોલ્યુશન છે, પણ બીજા અમુક ફેક્ટર પણ છે એ પણ આપણે ડિસ્કશન કરીએ. સો ફર્સ્ટ વન ઇઝ ધેટ પ્રોબ્લેમ ઓફ પોવર્ટી એન્ડ ધ અનએમ્પ્લોયમેન્ટ ઇન ઇન્ડસ્ટ્રીયલ બેકવર્ડ એરિયા. ખાસ કરીને સાપરનો એરિયા જુઓ, ત્યાં જેટલા પણ કઈ એમ્પ્લોય આવે છે, નો ડાઉટ અમુક કંપનીમાં ગવર્મેન્ટે અમુક રૂલ્સ રેગ્યુલેશન કર્યા છે કે તમારે એટલું સેલરી વેજ નહીં આપવું પડે. પણ જ્યારે આવો કોન્સન્ટ્રેશન ઓફ ઇન્ડસ્ટ્રીનો જ્યારે ઇસ્યુ આવશે ને ત્યારે તમને ત્યાં વર્કર ઘણી મોટી માત્રામાં મળી જશે, જેના કારણે એને સેલરી પ્રોપર મળતી નથી, એને વેજ પ્રોપર મળતું નથી, જેના કારણે ત્યાં એ લોકો જે એરિયામાં રહે છે ત્યાં ગરીબી અને અનએમ્પ્લોયમેન્ટ થવાના ચાન્સીસ છે. ઓલરેડી ત્યાં રહેતા હતા તમે હજી બધા માણસો વધારે રહેવા જાય તો આપણી પાસે જે પણ કંઈ જોબ ઓપોર્ચ્યુનિટી છે એ લિમિટેડમાં છે ને, એ વધારે નથી. તો એના કારણે ઘણીવાર અનએમ્પ્લોયમેન્ટ પણ આવશે, બીજું ગરીબી પણ આવશે, તો કે એને પ્રોપર વેજ નહીં મળતું એટલા માટે. સેકન્ડ પ્રોબ્લેમ છે ઇન્ક્રીઝિંગ ફિક્સ ઓપરેટિંગ એન્ડ લિવિંગ કોસ્ટ. ત્યાં તમે ઇન્ડસ્ટ્રી કરો તો તમારી ફિક્સ ઓપરેટિંગ કોસ્ટ એ આપણે ડિસ્કશન આગળ ફર્ધર કરવાના છે, તો આ બધી કોસ્ટની અંદર પણ તમારો વધારો થશે. ત્યાં પ્રોબ્લેમ ઓફ પોલ્યુશન બીકોઝ ઓફ જે પણ કંઈ ઇન્ડસ્ટ્રી તમે એસ્ટાબ્લિશમેન્ટ કરશો તો કંઈક ને કંઈક રીતે એની અંદર પોલ્યુશન તો થવાનું છે, તો પોલ્યુશનનો પણ રેશિયો ત્યાં વધશે. દેન ફોર્થ છે એકચ્યુઅલ હાઉસિંગ શોર્ટેજ એન્ડ ગ્રોથ સ્લમ એરિયા. ત્યાં હાઉસની શોર્ટેજ થઈ જાય અને સ્લમ એરિયા પણ કેવો થશે ડેવલપ થશે, બીકોઝ ત્યાં તમને રેન્ટ ઉપર હાઉસ નહીં મળતા હોય તમે તમારી રીતે પછી સ્લમ એરિયા કે તમે જે પણ કંઈ ઇલીગલ વસ્તુમાં તમે તમારું ઘર કે બનાવશો તો એના કારણે આ બધા ઇસ્યુ થવાના ચાન્સીસ છે. સોશિયલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ અનરેસ્ટ, બરાબર, એ પણ સોશિયલ ઇમ્પેક્ટ પણ આવવાની છે. ધેન અનફેવરેબલ ફ્રોમ ધ નેશનલ પોઈન્ટ ઓફ વ્યૂ. મુંબઈ વાળો એરિયા તમને ખબર છે કેટલો કોન્સન્ટ્રેશન, આપણે જો સિટી ડિફાઇન કરીએ તો મુંબઈને આપણે કરી શકીએ ને, તો ત્યાં નેશનલ પોઈન્ટ ઓફ વ્યૂ પણ તમે જોવા જાઓ ઘણા બધા આપણે જે પણ કંઈ ગવર્મેન્ટના બેનિફિટ ને એવું બધું નહીં મળે. કન્જક્શન એન્ડ ધ બેડ સેનિટાઇઝેશન, બરાબર, ગંદકી થવાના પણ ચાન્સીસ છે અને ભીડભાડ વાળી પણ જગ્યા થશે, ખાસ કરીને મુંબઈની ચોલ ને એ બધું. તો મુંબઈને આપણે એક્ઝામ્પલ તરીકે લઈ શકીએ. જો આ રિજિયન વાઇઝ પણ હોઈ શકે, કોઈ સિટી વાઇઝ પણ હોઈ શકે, કોઈ સ્ટેટ વાઇઝ પણ હોઈ શકે. તો આ બધા જે કોન્સન્ટ્રેશન ઓફ ઇન્ડસ્ટ્રીના ઇસ્યુ છે એટલા માટે આપણે જે પણ કંઈ આ ઇસ્યુમાં ના પડીએ અને જે જગ્યાએ આપણે હોય પણ બેનિફિટ એ પણ છે કે ફેવરેબલ લોકેશન હોય એટલે માણસો ત્યાં બધા એટ્રેક્ટ થતા હોય છે. પણ જેની માટે જ ગવર્મેન્ટે અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ બધા જે ડેવલપ કર્યા છે એની અંદર આપણે આપણું જે પણ ઇન્ડસ્ટ્રી છે એસ્ટાબ્લિશમેન્ટ કરવી પડે છે, પણ એન્ટરપ્રિન્યોર હવે થવાના છે. તો ધીઝ આર ધ બેઝિક સ્ટેટ રેગ્યુલેશન ઓફ ધ લોકેશન. નાઉ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ધ ગવર્મેન્ટ પોલિસી ફોર ધ પ્લાન્ટ લોકેશન. જ્યારે તમે કોઈ પણ પ્લાન્ટ લોકેશન કરો છો ત્યારે ગવર્મેન્ટ અમને અમુક બેનિફિટ્સ આપે છે, અમુક પોલિસીઝ આપે છે. એનો તમે જો બેનિફિટ લો, નો ડાઉટ જે પણ ઇન્ડસ્ટ્રી તમારે એસ્ટાબ્લિશમેન્ટ કરવી છે તો તમારે ગવર્મેન્ટની પરમિશન રિક્વાયરમેન્ટ છે. ટુ સ્ટાર્ટ એન ઇન્ડસ્ટ્રી ધ ગવર્મેન્ટ પરમિશન ઇઝ required and industry are not permitted to be start or expand in a certain development urban area. Urban area in the government કોઈ દિવસ તમને પરમિશન આપશે નહીં, because of સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ may take the following તમે જે આ બધા રીઝન જુઓ છો ઇફેક્ટિવ મેઝરમેન્ટ ટુ અચીવ ધ ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ ઇન્ડસ્ટ્રી.
as secure the balanced development of industrial agriculture economy of each region. ગવર્મેન્ટનો બેનિફિટ શું છે કે બધું બેલેન્સ રહે, એગ્રીકલ્ચરની પણ લેન્ડ રિક્વાયરમેન્ટ રહે, અર્બનની પણ રહે અને ઇન્ડસ્ટ્રીની પણ રહે. તો એ બેલેન્સ ઇક્વેશનની અંદર આપણે જે પણ કહીએ છીએ ગવર્મેન્ટની પરમિશન લઈને ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ કરશું. સામે ગવર્મેન્ટ તમને ઘણી બધી પોલિસી પણ આપે છે જે આપણા માટે બેનિફિશિયલ છે, ખાસ કરીને ઓવરઓલ તમારી પ્રોડક્ટિવિટી ઉપર ગવર્મેન્ટની જે પણ કંઈ સબસિડીઝ છે કે તમને જે બેનિફિટ મળે છે એ પણ તમને આની અંદર ઘણા બધા અવેલેબલ થઈ જશે. તો સમ ઓફ ધ રીઝન્સ, બરાબર, ગવર્મેન્ટ પોલિસી આપણે કઈ રીતે મળે છે, તો સ્પેશિયલ ઇન્ડસ્ટ્રી ઝોન અવે ફ્રોમ ધ અર્બન એરિયા. આપણે એક આખો ટોપિક જોવાના છીએ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની અંદર. ત્યાં તમને સમજાવું છું ખાસ કરીને કંડલા બંદર છે, જો તમને એક સ્પેશિયલ ઇકોનોમિક ઝોન આપે છે ને એ બહુ અર્બનથી દૂર હોય છે, તો આ ગવર્મેન્ટ બેનિફિટ કરી આપે છે. એસ્ટાબ્લિશમેન્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, નજીકના એરિયાની અંદર ઇન્ડસ્ટ્રીયલ તમને એસ્ટેટ આપી દેશે, ખાસ કરીને ચેમ્બર ઓફ કોમર્સ ને બધા જે પ્રાઇવેટ સેક્ટર છે, પ્રાઇવેટ, એની પણ તમને આની અંદર બધું તમને બેનિફિશિયલ મળે છે. ડેવલપમેન્ટ ઓફ ધ પબ્લિક સેક્ટર યુનિટ ઇન રૂરલ એન્ડ સેમી રૂરલ એરિયા, પબ્લિક સેક્ટર બધા યુનિટ્સ પોતે ડેવલપ કરે ગવર્મેન્ટ કે જેમાં તમને બેનિફિટ મળતા હોય. ડેવલપમેન્ટ ઓફ એડિક્વેટ પબ્લિક યુટિલિટી સર્વિસ, ખાસ કરીને પાણી છે કે અલગ બીજી યુટિલિટી છે તમને ગવર્મેન્ટ ફ્રી ઓફ કોસ્ટ તમને ત્યાં પ્રોવાઈડ કરે. ડાયરેક્ટ ઇન્કરેજમેન્ટ ઓફ ધ પ્રાઇવેટ સેક્ટરને ઇન્કરેજ કરે. પ્રોવાઇડિંગ ઇન્ડસ્ટ્રીયલ લાઇસન્સ અંડર એક્ટ 1951, એક લાઇસન્સ પણ પ્રોવાઈડ કરે છે. આપણે 5th ચેપ્ટરની અંદર બધું ડિટેલમાં ભણવાના છે, ત્યારે બધું આપણે બહુ ડીપમાં જતા નથી. Then 7 point, development of the hydroelectric project in many states provide the electrification, because electricity આપણી એક નીડ છે, એટલા માટે ગવર્મેન્ટ તમને ત્યાં હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ માટે પણ નજીક જે કરેલા હોય એરિયાની અંદર ત્યાં પ્રોવાઈડ કરે, જે તમને ઇલેક્ટ્રિસિટી તમને ઓછા ભાવની અંદર મળી શકે. નો ડાઉટ ગવર્મેન્ટની પોલિસીસ ઘણી બધી છે, પણ એક મેન રાખવાનું કે સ્ટેટ ગવર્મેન્ટ એન્ડ સેન્ટ્રલ ગવર્મેન્ટની આપણે પરમિશન લઈને જ આપણે આપણું જે પણ કે ઇન્ડસ્ટ્રી છે આપણે એસ્ટાબ્લિશમેન્ટ કરવી પડશે. અને એના અમુક રીઝન છે, મેં તમને કીધું એમ કે અર્બન એરિયાથી દૂર હોવું જોઈએ, જે પણ ગવર્મેન્ટ જે ફેસિલિટી આપે છે એનો આપણે બેનિફિટ લેવો જોઈએ, સબસિડી, એનો એરિયા. તો ધીઝ આર ધ બેઝિક ગવર્મેન્ટ રોલ ફોર ધ પ્લાન્ટ લોકેશન પોઈન્ટ ઓફ વ્યૂ. ઇન શોર્ટ આપણે એવો ટોપિક પણ આને કહી શકીએ. ઘણીવાર જીટીની અંદર પૂછાય છે કે ગવર્મેન્ટનો રોલ શું છે, તો તમે આ જ જે ક્વેશ્ચન છે તમે એના જવાબ ત્યાં લખી શકો છો. નાઉ નેક્સ્ટ ટોપિક ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક, દેટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ. આ ટોપિક જીટીયુ એક્ઝામની અંદર ઘણી વખત પૂછાય છે અને ખાસ કરીને શોર્ટ નોટના ફોર્મની અંદર પૂછાય. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક, તો આપણે આને થોડોક ખ્યાલ રાખશું. ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ કોને કહેવાય? So industrial estate is a piece of vast land subdivided into the different industrial plot systematically developed where the factory shed are constructed. ગવર્મેન્ટ એક જગ્યા પ્રોવાઈડ કરે છે જે આપણે અર્બન એરિયા માટે કે એગ્રીકલ્ચર પોઈન્ટ ઓફ વ્યૂ આપણે એ યુઝ કરતા નથી, બરાબર. અને એ લેન્ડની અંદર શું કરે કે અમુક ડિફરન્ટ ઇન્ડસ્ટ્રીયલ જે પણ કોઈ પ્લોટ છે અને એ પણ સિસ્ટમિકલી ડેવલપ કરે, બરાબર, કે જે આપણે આપણી જે પણ કંઈ આપણી નીડ છે બેઝિક અને જે ગવર્મેન્ટના ક્રાઇટેરિયા છે કે ડિસ્ટન્સ હોવું જોઈએ એ રીતે એ લોકો પ્લોટિંગ કરશે ત્યાં એ લેન્ડની અંદર. એન્ડ ધેન આફ્ટર તમે ત્યાં ઇન્ડસ્ટ્રીયલ સેલ પ્રોવાઈડ કરો, ધેટ્સ કોલ્ડ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ કહેવામાં આવે છે, બરાબર. ઓકે, ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એ બંને વસ્તુ ઘણી બધી ડિફરન્સ છે. એ આપણે આગળ જ્યારે તમને બંને ટોપિક ભણાવી દઉં પછી તમને સમજાવી. અત્યારે ઇન્ડસ્ટ્રીયલ આપણે એસ્ટેટની વાત કરીએ તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એઝ અ પ્લાન અ નેશનલ પોલિસી ફોર ધ ડેવલપમેન્ટ ઓફ ધ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ટુ ધ સ્ટેટ ગવર્મેન્ટ. શું કર્યું છે? એક નેશનલ પોલિસી બનાવી છે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ માટે, અને જે પણ કંઈ સ્ટેટ છે, સ્ટેટ ડેવલપમેન્ટ કોર્પોરેશન આર એસ્ટાબ્લિશ. અને એમાંથી શું કર્યું, દરેક સ્ટેટે પોતાના સ્ટેટ ડેવલપમેન્ટ કોર્પોરેશન આપણે શું કર્યા છે એની અંદર એસ્ટાબ્લિશમેન્ટ કર્યા છે. બીજું, આની અંદર બીજો પણ એક ઇન્ક્લુડ થાય છે પ્રાઇવેટ એન્ટરપ્રિનર એન્ડ ધ ચેમ્બર ઓફ કોમર્સ. હવે ચેમ્બર ઓફ કોમર્સ શું છે એનો મેં તમને એક સેપરેટ તમને અહીંયા યુટ્યુબની એક લિંક આપેલી છે, તો તમે સ્ટડી કરશો તમને ખ્યાલ આવશે કે ચેમ્બર ઓફ કોમર્સનો કોન્સેપ્ટ શું છે, એના બેનિફિટ શું મળે છે, બરાબર. હવે જો ઇનશોર્ટ આપણે ચેમ્બર ઓફ કોમર્સની આપણે જો ડેફિનેશન જોવી હોય તો તમે ચેમ્બર ઓફ કોમર્સને એવું કહી શકો કે લોકલ એસોસિએશન ટુ ધ પ્રમોટ એન્ડ પ્રોટેક્ટ ટુ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ બિઝનેસ કોમ્યુનિટી ઇન ધ પર્ટિક્યુલર પ્લેસ, બરાબર. એક લોકલ એસોસિએશન છે, એનો જે મેઇન બેનિફિટ છે ચેમ્બર ઓફ કોમર્સનો એ જે પણ કંઈ લોકલ માર્કેટ છે કે લોકલ જે પણ કંઈ લેબર છે એને થોડું પ્રોત્સાહન આપવાનું છે, એને મોટિવેટ કરવાનું છે, અને પ્રમોટ ધ પ્રોટેક્ટ ધેર ઇન્ટરેસ્ટ ટુ ધ બિઝનેસ કોમ્યુનિટી, બરાબર, ફોર ધ પર્ટિક્યુલર પ્લેસ. એ પ્લેસ કોણ ડિફાઇન કરશે? તો કે સ્ટેટ ડેવલપમેન્ટ કોર્પોરેશન છે, એ આપણું આખું ડિફાઇન કરશે. તો એ રીતે આખું તમારું ચેમ્બર ઓફ કોમર્સ એ પણ ડેવલપમેન્ટ કરે છે. બીજું છે પ્લોટ ઓફ લેન્ડ ઇન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સોલ્ડ ટુ ધ પર્પઝ પ્રમોટર. જે પણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના જે પ્લોટિંગ પડે છે, બરાબર, એ ખાસ કરીને પ્રમોટર મૂકવામાં આવે છે જે તમારું પ્રમોટ કરી અને માર્કેટની અંદર વેચે છે. મેઇન બેનિફિટ, ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની અંદર પ્રોવાઈડ ઓલ ધ એમિનિટીઝ. તમારે જે પણ બેઝિક જે નીડ છે, ઇલેક્ટ્રિસિટી છે, વોટર છે, કે તમારી જે પણ બેઝિક નીડ હોય, તમે બીજી જગ્યાએ કોઈ એસ્ટાબ્લિશમેન્ટ કરો તો તમારે એક્સ્ટ્રા કોસ્ટ દેવું પડે, જ્યારે ગવર્મેન્ટ તમને ઓલરેડી આ વસ્તુ બધી પ્રોવાઈડ કરીને તમને ત્યાં
આપતા હોય છે, બરાબર. So these are the basic concept of the industrial estate. So that point, thus the industrial estate has a group of small factories, workshop or business unit with the suitable sites and facility to run the business smoothly. So the number of unit can enjoy the common amenities, benefits of the site, shared water supply, power supply, road, transportation, drainage, and at the reasonable charges. So these are the basic concept of industrial estate. Some of the advantage of the industrial estate. એ પણ ઘણી વાર G2 ની અંદર પૂછાય છે. So first advantage is that the entrepreneur is not required to carry out survey for finding suitable location for his plant. મેઇન પ્લાન્ટ લોકેશન તમારે સિલેક્શનનો ફેક્ટર તમારે જે બધા સિલેક્ટ કરવા પડે તમારે કરવું જ નહીં પડે. ઓલરેડી ગવર્મેન્ટે તમને એસ્ટાબ્લિશમેન્ટ કરીને આપ્યું છે કે અહીંયા વસ્તુનો આટલો બેનિફિટ છે, આ એરિયા આપણી માટે સુટેબલ છે, કોમ્યુનિકેશન ફેસિલિટી સારી હોય, ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી સારી હોય, તમને લેબર ઇઝીલી અવેલેબલ થઈ જતા હોય, તમારે કોઈ સર્વેની રિક્વાયરમેન્ટ નહીં પડે. એટલે એન્ટરપ્રિનરનો જે ટાઈમ ડ્યુરેશન છે, જેની કોસ્ટ છે, સર્વે કોસ્ટ, એ અહીંયા તમારી નીલ થઈ જશે. સેકન્ડ વસ્તુ એડવાન્ટેજ છે, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ હેલ્પ ટુ પ્રમોટ ફોર સ્મોલ એન્ડ મીડિયમ સાઇઝ ઇન્ડસ્ટ્રી ઇન ધ અંડર ડેવલપમેન્ટ એરિયા. નાની નાની જે ઇન્ડસ્ટ્રી છે આના બહુ બેનિફિટ મળે છે, ગવર્મેન્ટનો બેનિફિટ પણ મળે અને પોતે પણ ઓછા કોસ્ટની અંદર પોતાની ઇન્ડસ્ટ્રી એસ્ટાબ્લિશમેન્ટ કરી શકે. Then third point is that member of unit can enjoy the common facility. જેટલા પણ આના કઈ મેમ્બર હશે ઇન્ડસ્ટ્રી એસ્ટેટના, એ શું કરશે, જે પણ બેઝિક ઇમ્યુનિટી છે બધા કોમનલી બધા યુઝ કરશે. વોટર સપ્લાય, પાવર સપ્લાય, રોડ, ટ્રાન્સપોર્ટેશન, ડ્રેનેજ, આ બધા કેવું છે એકદમ રિઝનેબલ ચાર્જની અંદર કરે. ફ્રી ઓફ કોસ્ટ કોઈ પ્રોવાઈડ નથી કરતું, પણ રિઝનેબલ ચાર્જની તમને બધી જે પણ ઇમ્યુનિટી છે તમને બધી પ્રોવાઈડ કરશે. ધેન ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી, બરાબર. ખાસ કરીને જે આપણે ઇન્ડસ્ટ્રીયલ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો તમારું જે પણ કઈ પીરિયડ છે બિઝનેસ સ્ટાર્ટ કરવાનો, ગેસિયસ પીરિયડ જે આપણે કહીએ છીએ, બરાબર, ગેસ્ટેશન પીરિયડ, એ તમારો કમ કરશે, ઓછો કરશે, એના કારણે તમને બેનિફિટ મળશે. બીકોઝ અને એની પછીનો પોઈન્ટ છે, ગવર્મેન્ટ એન્ડ અધર પબ્લિક ઓથોરિટીઝ ઓફર મેની ટેક્સીસ પ્રોવાઈડ કરે છે, ઇન્સેન્ટિવ્સ હોય, અધર કન્સેશન ચાર્જ હોય, રેટની અંદર સર્વિસ હોય, કોસ્ટ પણ ઓછી કરી શકે ઇન્ડસ્ટ્રી એરિયા માટે, એ પણ તમને બધું આની અંદર બેનિફિટ મળશે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પોઈન્ટ ઓફ વ્યૂ. And each member unit enjoy protection and security from the promoter of the each industrial estate. બરાબર, દરેકને પોતાનું પ્રોટેક્શન અને સિક્યુરિટી જે પ્રમોટર આપણે પ્રોવાઈડ કરે છે જમીન આપણી, બરાબર, એમાં તમને આનો સિક્યુરિટી જવાના ટૂંકમાં સેફ્ટી અને સિક્યુરિટી પણ આની અંદર એક ફેક્ટર છે, એ પણ તમને બેનિફિશિયલ છે. ધીઝ આર ધ બેઝિક કોન્સેપ્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ. બીજા વિડીયો પણ આની અંદર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના છે, જે આપણે લેબ સેશનની અંદર પછી આપણે આગળ જતા ડિફાઇન કરીશું.